અમદાવાદમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ વિકસિત ભારતના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું। તેમણે કહ્યું, ગુણવત્તા શબ્દ બોલવો એ ભારતમાં ભારે હતો। ગુણવત્તાનો સંકલ્પ કરવો એ મુશ્કેલ જ હતું। વડાપ્રધાનની મહેનતથી આજે આ શક્ય બન્યું છે। સંકલ્પ કરવાનો છે કે મારે આ કરવું છે, મારે આ કરવું છે અને કરીને બતાવવું છે। વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા સફળ લોકોનું સન્માન કરવામાં આવ્યું। શિક્ષણ, ઉદ્યોગો, આરોગ્ય, પર્યટન ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા। સામાજિક વિકાસ અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા। અને ગુણવત્તાની આકસ્મિક તપાસ માટે જિલ્લાના વડા એવા કલેક્ટર અને ડીડીઓ છે ગ્રામીણ સ્તરે મોકલીને ફીડબેક મેળવ્યા છે। વિકસિત આયોજનના અમલમાં સચોટતા આવે છે, છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર સેવા મળે એવી આપણી નેમ। આ ગુણવત્તાયુક્ત વિકાસ યાત્રાની સર્વગ્રાહી ચર્ચામાં ભવિષ્યનો ગુણવત્તાયુક્ત સેવાઓ માટેનો રોડમેપ નક્કી થાય તેવું સમગ્ર દિવસભરનું આજનું આયોજન થયું છે।